પહેલા તો તમે આ વિડીયો જુઓ। આ વિડીયોમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એક નાનકડા બાળકના હાથમાં ભાઈ મોબાઈલ હોય છે, ચાર્જિંગમાં ભરાઈને મોબાઈલ જોતું હોય અને અચાનક મોબાઈલ ભાઈ ફૂટે છે। આ વિડીયો મારા તાત્કાલિક બનાવવો પડ્યો છે કે વારંવાર આ વિડીયો સોશિયલ મીડિયામાં મારા સુધી આવતો હતો, એટલે મને એવું લાગ્યું કે આ વિડીયો તમારા સુધી પહોંચાડું। દરેક માતા પિતા ભાઈ બહેનના વિડીયો શેર કરી દેજો। અને ભાઈ જો તમે તમારા બાળકોને મોબાઈલ આપતા હોય ને તો આજથી સાવધાન થઈ જજો, કારણ કે અત્યારે હાલ બાળકોની અંદર એક બીમારી ખૂબ જ ઝડપીથી ફેલાઈ રહી છે। પહેલાં આપણે વાત કરીએ કે આ મોબાઈલ ફૂટ્યો જુઓ। હવે આ મોબાઈલ ફૂટતા જ દીકરીની હાલત જે થઈને ખરેખર આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું એટલા માટે જ કહું છું કે જો ભાઈ તમે તમારા બાળકોને મોબાઈલ આપતા હોય ને તો ભાઈ મોબાઈલ આપો એનો ટાઈમ હોય, ચાર્જિંગમાં ભરાવીને મોબાઈલ જોવા ન આપો, નહીં તો આજે જે આ બાળક સાથે થયું ને એ આવનારા સમયની અંદર તમારા બાળક સાથે થશે। આ વિડીયોને ઇગ્નોર ના કરતા। તમને એવું લાગશે કે આ ગમે તેવું બેકગ્રાઉન્ડમાં વિડીયો બનાવ્યો છે, પણ ભાઈ આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ હતો, કારણ કે આ વિડીયો બહુ મહત્વનો હતો। એટલે ભાઈ મને જેવો ટાઈમ મળ્યો એવો તરત જ મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે, કારણ કે આ વિડીયો હું સ્ટુડિયોમાં બેસીને શાંતિથી બનાવોત, પણ એના માટે ભાઈ ટાઈમ નહોતો, તો આ તાત્કાલિક વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। દરેક માતા પિતા ભાઈ બહેનના વિડીયો શેર કરી દો, બધા લોકોને આ વાતની જાણ થાય। અને આપણે વાત કરીએ કે જો તમે તમારા બાળકોને મોબાઈલ જોવા આપતા હોય ને તો ભાઈ આજથી સાવધાન થઈ જજો, કારણ કે અત્યારે હાલ તમે જે સાઈડમાં વિડીયો જુઓ, કારણ કે અત્યારે હાલ બાળકોના અંદર એક બીમારી ખૂબ જ ઝડપીથી ફેલાઈ રહી છે। ભાઈ બાળકોને વધારે ટાઈમ મોબાઈલ જોવાથી પોતાની આંખોની અંદર ભાઈ અત્યારે હાલ આ બીમારી આવી રહી છે અને તમારા બાળકની જિંદગી ભાઈ પૂરી થઈ જશે, કારણ કે તમારા બાળકની આંખો તો ખરાબ થશે, સાથે સાથે ભાઈ મગજ પણ ફેલ થઈ જશે। એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। દરેક માતા પિતા ભાઈ બહેનના વિડીયો શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય। અને કોઈ પણ જો ભાઈ પોતાના બાળકોને મોબાઈલ જોવા માટે આપતું હોય ને તો ભાઈ સાવધાન થઈ જાય। તમે મોબાઈલ જોવા આપો, પણ ભાઈ થોડો ઓછો ટાઈમ આપો, 24 કલાક ભાઈ મોબાઈલ જોવા માટે ના આપો, નહીં તો કંઈક આવી ઘટના પણ બની શકે છે। આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને આ વિડીયો જો તમે કોઈ પણ મિત્રોને શેર કરશો ને તો ભાઈ તમે એક પુણ્યનું કામ કર્યું કહેવાશે, એટલા માટે આ વિડીયો શેર કરી દો।